ગુજરાત રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણની લાંબા સમયથી ચાલી રહેલી અટકળો પર હવે સત્તાવાર પૂર્ણવિરામ મુકાઈ ગયો છે। મંત્રીમંડળમાં સીએમ સહિત 7 પાટીદાર, 8 ઓબીસી, 3 એસસી અને 4 એસટી અને તેમાં 3 મહિલાઓએ શપથ લીધા છે। એટલે જોવા જઈએ તો તમામ જાતિ જ્ઞાતિને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળનું વિસ્તરણ કરાયું છે। હવે આદિવાસી વિસ્તારમાં આપની અને ચૈતર વસાવાની ઇફેક્ટ ઓછી કરવા માટે નરેશ પટેલને મંત્રીમંડળમાં સ્થાન અપાયું છે। વિગતે વાત કરશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। નરેશ પટેલ હવે કેબિનેટ મંત્રી છે અને આ નિર્ણય માત્ર પદ માટે નહીં પરંતુ પોલિટિકલ એંગલથી પણ ધ્યાનમાં રાખવામાં આવ્યો છે। ગણદેવી બેઠકના ધારાસભ્ય નરેશ પટેલને મોટી જવાબદારી આપવામાં આવી છે। નરેશ પટેલ 2012માં તેઓ ચીખલી બેઠકથી ધારાસભ્ય હતા। પછી 2021માં મંત્રીમંડળના વિસ્તરણમાં તેમણે આદિજાતિ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો હતો। હવે 2025માં તેઓ કેબિનેટ મંત્રી તરીકે તેમણે શપથ લીધા છે। હવે સવાલ એ છે કે ભાજપે આ નિર્ણય શા માટે લીધો હશે? આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવા અને આપની વધતી અસર। ચૈતર વસાવા છેલ્લા થોડા મહિનાઓથી દમદાર રીતે આદિવાસી સમાજના મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે। તેમની રેલીઓમાં તે નાના મુદ્દાઓ જે આદિવાસી લોકો જે સમસ્યા છે તે ઉઠાવી રહ્યા છે, તેના કારણે તેમનો વ્યાપ જે વધી રહ્યો છે। એટલે જ ભાજપે 2027ની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને નરેશ પટેલને મંત્રી બનાવીને એક મજબૂત આદિવાસી ચહેરો ઊભો કર્યો છે। બીજી બાજુ ચર્ચાઓ હતી કે દર્શના દેશમુખને પણ મંત્રી પદ મળી શકે છે, પણ તેમના જ પાર્ટીના સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં તેમને આરોપ લગાવ્યા હતા કે તેઓ નિષ્ક્રિય છે અને ચૈતર વસાવા સાથે જોડાયેલા છે। આવા સંજોગોમાં ભાજપે સેફ એન્ડ સ્ટ્રોંગ કાર્ડ તરીકે નરેશ પટેલ પર દાવ લગાવ્યો છે। થોડા સમય પહેલા ચૈતર વસાવાએ ભીખુસિંહ પરમાર પર 60 કરોડ જેટલી રકમમાંથી 50 કરોડ સગે વગે કર્યા તેવા આરોપો લગાવ્યા હતા, જેને કારણે આદિવાસી વિસ્તારમાં ભાજપ વિરુદ્ધ રોષ વધ્યો હતો। આ રોષને ઠંડો કરવા, સમીકરણોને સંતુલન કરવા માટે ભાજપે નરેશ પટેલને લાવ્યા છે। હવે આખો પ્રશ્ન એ છે, નરેશ પટેલ શું આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવાની અસર ઓછી કરી શકશે? શું તેઓ ભાજપ માટે આ વિસ્તારનો વિશ્વાસ ફરી જીતી શકશે? જે છાપ ભાજપની બની રહી છે તેને બદલવાનું કામ હવે નરેશ પટેલ કરશે કે નહીં તે જોવાનું રહેશે। સાંભળીએ નરેશ પટેલે શપથ લેતા પહેલા શું કહ્યું હતું અને નજર કરીએ બાદના દ્રશ્યો પર। हमारा राष्ट्रीय भारतीय जनता पार्टी का शीर्ष नेतृत्व का मैं आभारी हूँ। फिर से मुझे जिम्मेदारी मिली है और मेरा जो प्रदेश का जो शीर्ष नेतृत्व है उनका भी मैं आभार मानता हूँ। फिर से मुझे जिम्मेदारी मिली है। सर, दोबारा मंत्रिमंडल की शपथ लेंगे, क्या कुछ काम रहेंगे आपकी बार? હું ઈશ્વરના નામે બોલી નામ હું નરેશભાઈ મગનભાઈ પટેલ ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ। સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ। હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ। હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ। અને હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ। અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ। હું નરેશભાઈ મગનભાઈ પટેલ ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં। કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ
કેની કે તેમની આગળ તેને પ્રગટ કરીશ નહીં. તેને પ્રગટ કરીશ નહીં.